નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પંકજ રાવત સર સ્વાગત કરું છું આપ સર્વેનું આપણા સૌની ચેનલ પર। દોસ્તો, અહીં આપણે સોલ્વ કરી રહ્યા છીએ વર્ષ 2026 ની બોર્ડ પરીક્ષા માટે ગાલા અસાઇનમેન્ટ, જ્યાં અકાઉન્ટ્સ એટલે કે નામાના મૂળ તત્વો વિષયના ઘણા બધા વિડીયોઝ બનાવ્યા બાદ આજે દોસ્તો છેલ્લા પેપર એટલે કે પેપર નંબર 6 ના વિભાગ સી ના 3 ગુણવાળા દાખલાઓનું વિગતવાર સોલ્યુશન આપણે કરવાના છીએ। ફટાફટથી આપ સર્વે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને લાઈક અને શેર કરીને બને રહેજો વિડીયો અંત સુધી, જેથી કરીને અત્રે સમજાવેલા સોલ્યુશનના એક દાખલામાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને એકદમ વિગતવાર રીતે ખ્યાલ આવી શકે। આ સિવાય જો દોસ્તો આપ શ્રી છો આપણી ચેનલ ઉપર નવા અને હજુ સુધી ચેનલ ઉપર નથી જોડાયા તો ફટાફટથી નીચે આવેલા લાલ કલરના સબસ્ક્રાઇબ બટનને દબાવીને ચેનલ ઉપર જોડી દેજો તથા બાજુમાં આવેલા બેલ આઇકનને કરી દેજો ભાઈ ઓલ પર સેટ, જેથી કરીને ભવિષ્યમાં આવનારા ધોરણ 12 અને ગાળા અસાઇનમેન્ટ્સના સોલ્યુશન સંબંધિત આવા જ મહત્વપૂર્ણ વિડીયોઝ સૌથી પહેલા દોસ્તો આપને જોવા મળતા રહે। અત્રે દોસ્તો ખાસ જણાવી દઉં કે આની પહેલાના અન્ય ઘણા બધા અસાઇનમેન્ટના સોલ્યુશન્સના વિડીયોઝ આપણા તૈયાર છે। તમામ વિડીયોઝ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી લિંક દ્વારા કે પછી કમેન્ટ બોક્સમાં પિન કરેલી લિંક દ્વારા કે પછી ઉપર આવેલા આઈ બટન દ્વારા જોવા મળી જશે, તો ત્યાંથી તે વિડીયોઝને ભાઈ અચૂકથી નિહાળી લેજો। ચાલો મિત્રો, વાત કરીએ છીએ અહીંયા આપણા પેપર નંબર 6 ના સૌથી પહેલા એટલે કે 31મા નંબરના દાખલાથી। શું કીધું છે ભાઈ આપણને 31મા નંબરના દાખલાની અંદર? તો આપણને અહીંયા ભાઈ કહેવામાં આવેલું છે કે તન, મન અને ધન સરખા હિસ્સાના ભાગીદારો છે। સરખો હિસ્સો એટલે શું ભાઈ? તો કે ભાઈ 1:1:1 નું પ્રમાણ, તેમની કુલ મૂડી ₹4,50,000 આપણને આપવામાં આવેલી છે। મૂડીનું પ્રમાણ 1:3:2 છે, બરાબર। છેલ્લે અહીંયા 1:3:2 છે, તમારે ખાસ યાદ રાખવાનું છે। પેઢી મૂડી પર વાર્ષિક 9% દરે વ્યાજ ચૂકવે છે। ભાગીદાર ધનની મૂડીના વ્યાજ સહિત ₹73,500 મળ્યા છે, તો ભાગીદાર તન અને મનને મૂડીના વ્યાજ સહિત કેટલા રૂપિયા મળશે? આવો એક દાખલો દોસ્તો આપણે આની પહેલાના પેપરમાં પણ જે છે તે કરેલો છે, અને આવા પ્રકારનો દાખલો જો આપણને જોવા મળે કે જેની અંદર આપણને મૂડીનું પ્રમાણ અને નફા નુકસાનનું પ્રમાણ બંનેનું પ્રમાણ આપેલું હોય તો કંઈક આ મુજબનું ફોર્મેટ જે છે ભાઈ તે આપણે અહીંયા તૈયાર કરવું પડે। સૌથી પહેલામાં પહેલું આપણે વિગત દર્શાવી દઈશું, તન, મન, ધન ત્રણેય ભાગીદારોના નામ દર્શાવી દઈશું। પહેલામાં પહેલું કામ કરવાનું, મૂડીના પ્રમાણની અંદર આપણે નફો જે છે તે વહેંચી દેવાનો છે। શું છે ભાઈ મૂડીનું પ્રમાણ? 1:3:2 જે છે તે અહીંયા આપણને આપવામાં આવેલું છે। હવે દોસ્તો સૌથી ખાસ મહત્વપૂર્ણ વાત કે ભાઈ આપણો કુલ નફો અહીંયા કેટલો આપણને જોવા મળે છે? તો કે ભાઈ કુલ નફો આપણને જે જોવા મળે છે તે છે ₹4,50,000। 4,50,000 ને જો 1:3:2 માં વહેંચવા જઈએ તો શું થાય ભાઈ? તો સૌથી પહેલા તનનો હિસ્સો આપણે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી લઈએ। અહીંયા આ સ્માર્ટ બોર્ડમાં કેલ્ક્યુલેટર નથી એટલે આપણે મેન્યુઅલ કેલ્ક્યુલેટર વાપરવું પડશે। અહીંયા 4,50,000 ને આપણે કુલ ટોટલ આવેલું છે અહીંયા 6 ગુણાકારમાં 1 કરીએ તો તનને જે નફો મળે તે મળે અહીંયા ₹75,000। ત્યારબાદ આપણને આપેલું છે મન માટે મળે ₹2,25,000 અને ધનની જો આપણે વાત કરીએ તો ધન માટે ભાઈ મળી જાય ₹1,50,000, બરાબર। સૌથી પહેલા શું કર્યું ભાઈ આપણે? તો કે 1:3:2 ના પ્રમાણની અંદર આપણે ₹4,50,000 ને એટલે કે મૂડીના પ્રમાણમાં જે છે તે વેચી દીધા। હવે મૂડી પર 9% લેખે આપણે જે છે તે વ્યાજ ગણવાનું છે। સૌથી પહેલા 75,000 ના જો ભાઈ આપણે 9% કરીએ તો અહીંયા થાય 6,750, બરાબર। કેટલા થાય છે? 6,750। ચલો થોડુંક ઉપર આને લખી દઈએ તો વધારે યોગ્ય રહેશે। 6,750। ચાલો 2,25,000 ના જો આપણે 9% કરીએ તો આ થાય 20,250 અને 1,50,000 ના જો આપણે 9% કરીએ તો આ થાય ભાઈ 13,500। હવે આપણને શું કીધું હતું? ભાગીદાર ધનને મૂડીના વ્યાજ સહિત 73,500 મળ્યા। ચાલો અહીંયા લખી દઈએ 73,500। કેમ અહીંયા લખ્યા? મૂડીના વ્યાજ સહિતનો નફો આપણને અહીંયા આપેલો છે। 73,500 માંથી જો આપણે 13,500 બાદ કરીએ તો કેટલા આવે અહીંયા ભાઈ? તો કે અહીં આવે 60,000। આ 60,000 શું છે ભાઈ? તે છે વહેંચણી પાત્ર નફો। હવે આપણે શરૂઆતમાં જોયું કે તન, મન અને ધન સરખા હિસ્સે નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે, એટલે 1:1 ના પ્રમાણની અંદર નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે। તો જો ધનને ₹60,000 મળે સરખા હિસ્સે નફો, તો અહીંયા
મનને પણ 60,000 અને તનને પણ કેટલા મળશે ભાઈ? તો કે 60,000. 60,000 વત્તા 67,50 કેટલા થઈ જાય ભાઈ? આ થઈ જાય 66,750 રૂપિયા તથા આ થઈ જાય આપણા 80,250 રૂપિયા. અને આ રીતે આપણને તન અને મનના મૂડીના વ્યાજ સહિતની રકમ જે છે તે મળી જાય. કેટલી? તો કે 66,750 અને 80,250. આ રીતે સરળતાથી જે દોસ્તો તે આપણે 31મા નંબરનો દાખલો જે છે તે સોલ્વ કરી શકીએ છીએ. જેમ કે મેં કીધું, આની પહેલા પણ એક પેપરની અંદર દોસ્તો આ પ્રકારનો જે છે તે દાખલો આવેલો હતો અને એની અંદર પણ સેમ મેથડ જે છે તે આપણે અહીંયા વાપરી હતી. પ્રકરણ નંબર 1 ભાગીદારીનો વિષય પ્રવેશ જે આપણને આપવામાં આવેલું છે એની અંદર પણ ઉદાહરણ નંબર 11 તથા પ્રશ્ન નંબર 4 નો જે 11મો દાખલો આપણને જોવા મળે છે તે પણ ભાઈ કંઈક આ રીતનો જે છે તે આપણને જોવા મળે છે, જેની ખાસ આપણે નોંધ લેવાની છે. તો સ્ક્રીનશોટ ફોટો જે કંઈ પણ તમારે પાડવું હોય તે અહીંયા પાડી શકો છો, બરાબર છે. અને આ રીતે 31મો દાખલો સોલ્વ થાય છે. આગળ આપણે વાત કરીએ દોસ્તો દાખલા નંબર 32. દાખલા નંબર 32 ની અંદર સમજી લઈએ. દાખલા નંબર 32 માં આપણને એવું અહીંયા સૂચવવામાં આવેલું છે કે જનવ અને જનેશ એક ભાગીદારી પેઢીના જે છે તે અહીંયા ભાગીદારો છે, બરોબર. શું નામ ભાઈ આપણને સૂચવ્યું છે અહીંયા? તો કે જનવ અને જનેશ એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. તેમની વચ્ચે નફા નુકસાનનું પ્રમાણ આપેલું છે 2:1. ત્યારબાદ ભાઈ આપણને શું કીધું છે અહીંયા? આપણને કહે છે કે તારીખ 31મી માર્ચ 2025 ના રોજ પેઢીના ચોપડે નીચે પ્રમાણેની બાકીઓ આપણને આપેલી છે. કઈ કઈ બાકી છે? સૌથી પહેલા નફા નુકસાન ખાતાની ઉધાર બાકી, અનામત ભંડોળ, કારીગર નફા ભાગ ભંડોળ, કારીગર અકસ્માત વળતર ભંડોળ. ઉપરોક્ત તારીખે જનમ અને જનેશે તેમના વચ્ચે નફા નુકસાનની ફાળવણીનું નવું પ્રમાણ 1:1 નક્કી કર્યું છે. કારીગર અકસ્માત વળતર ભંડોળની સામે કારીગરને ₹6,000 નો દાવો ચૂકવવાનો બાકી છે. પેઢીના ચોપડે એકત્રિત થયેલ નફા કે ખોટની વહેંચણી દર્શાવતી આમ નોંધ પસાર કરો. હવે દોસ્તો જનરલી આવા પ્રકારના દાખલા જે છે તે ઘણા આપણને ઓછા જોવા મળતા હોય છે, પરંતુ લાભ અને ત્યાગના પ્રમાણ બાદ જે આપણને અમુક દાખલાઓ આપવામાં આવેલા છે તેની અંદર આવા પ્રકારના દાખલાઓ કદાચ આપણને જોવા મળી શકે છે. હવે આની આમનોંધ આપણે પસાર કરવી હોય તો કંઈક આ રીતે કરી શકીએ છીએ કે ભાઈ જનવના મૂડી ખાતે ઉધાર કેટલા? તો કે ₹12,000 લખી દઈએ. જનેશના મૂડી ખાતે ઉધાર પણ લખી દઈએ આપણે ₹6,000 અને નફા નુકસાન ખાતે આપણે કેટલા લખી દઈએ અહીંયા? તો કે 18,000. કેમ? નફા નુકસાન ખાતાની આપણને ઉધાર બાકી હતી અને આપણે શું કરી દીધી છે અહીંયા? જમા બાકીમાં ફેરવી દીધી છે. બીજું કે 2:1 ના પ્રમાણની અંદર આપણે જનવ અને જનેશ જે છે, બરોબર, તેમને આપણે મૂડી જે છે તે અહીંયા વેચી દીધી છે. તમે 18,000 ને 2:1 ના પ્રમાણની અંદર વેચશો તો તમને 12,000 અને 6,000 અહીંયા મળી જશે. બીજું શું છે? અનામત ભંડોળ ખાતે ઉધાર, કારીગર અકસ્માત વળતર ભંડોળ ખાતે ઉધાર. તે જનવના મૂડી ખાતે જમા, તે જનેશના મૂડી ખાતે જમા, બરોબર છે. હવે સૌથી પહેલામાં પહેલું અનામત ભંડોળ ખાતે ઉધાર કેટલા હતા? ₹27,000. કારીગર અકસ્માત વળતર ભંડોળ ખાતે કેટલા હતા? ₹21,000. એમાંથી યાદ રાખજો દાવો કેટલાનો અહીંયા ચૂકવવાનો બાકી હતો? 6,000. 21 માંથી 6 બાદ કર્યા એટલે કેટલા વધ્યા ભાઈ આપણી પાસે? તો કે વધ્યા ₹15,000. ફરીથી કહું છું, કારીગર અકસ્માત વળતર ભંડોળ ખાતે હતા ₹21,000, બરાબર છે. પરંતુ એમાંથી 6,000 નો દાવો જે છે તે ભાઈ હજુ મંજૂર કરવાનો આપણને બાકી કીધો છે. તો 21 માંથી જો 6,000 ને આપણે બાદ કરી દઈએ તો કેટલા વધે ભાઈ? તો કે 15,000. બસ એ 15,000 અહીંયા લીધા છે. હવે 2:1 ના પ્રમાણની અંદર બંનેને આપણે જો વેચી દઈએ તો 27,000 વત્તા 15,000 આપણે કરીએ, અહીંયા મળે ₹42,000 અને 42,000 ને જ્યારે આપણે 2:1 ના પ્રમાણમાં વેચીએ તો અહીંયા 28,000 અને 14,000 રૂપિયા આપણને મળે, જે જનવના અને જનેશના મૂડી ખાતે આપણે શું કરી દઈશું? જમા કરી દઈશું. આપણે અહીંયા કારીગર નફા ભાગ ભંડોળ લેવાનો આવતો નથી, જેની તમારે ખાસ અહીંયા નોંધ યાદ રાખવાની છે. તો ક્યારે પણ આવા પ્રકારનો દાખલો જોવા મળે તો આપણે મૂંઝાવાની જરૂર નથી. ફરીવાર તમને એકવાર શીખવાડી દઉં રિપીટ કરીને કે ભાઈ સૌથી પહેલામાં પહેલું નફા નુકસાન ખાતાની ઉધાર બાકી હતી અને આપણે શું કરી દીધી છે ભાઈ? જમા કરી દીધી છે. કેટલું હતું નફા નુકસાન ખાતું? તો કે ભાઈ 18,000. 18,000 ની 2:1 ના પ્રમાણમાં આપણે વેચ્યા તો 12 અને 6 આવ્યા. એવી રીતે જ આપણે યાદ રાખવાનું કે ભાઈ કારીગર નફા ભાગ ભંડોળ 33,000 લેવામાં આવતું નથી. કારીગર અકસ્માત વળતર ભંડોળ અને સાથે ને સાથે આપણે અહીંયા જે લઈએ છીએ તે લઈએ છીએ અનામત ભંડોળ. બંનેને આપણે ઉધાર કર્યું અને જનવ અને જનેશના મૂડી ખાતે ભાઈ જમા કરી દીધું છે. તો આ પ્રકારે આ દાખલો જે છે આપણો 32 નંબરનો તે પણ ભાઈ અહીંયા પૂરો થઈ જાય છે. દોસ્તો અહીં ખાસ જણાવી દઉં કે હજુ સુધી જો આપશ્રીએ કોઈ ટ્યુશન ક્લાસીસ જે છે તે જોઈન નથી કર્યું અથવા નાણાંની અગવડતાના લીધે જે છે તે ટ્યુશન ક્લાસીસમાં જવા મૂંઝાઓ છો તો આજે જ સ્ક્રીન ઉપર દેખાતા નંબર 8866562578 ઉપર સંપર્ક કરો અને માત્ર 50% ફીસ ધોરણની સાથે અને 1 અઠવાડિયાના ફ્રી ડેમો લેક્ચર અટેન્ડ કર્યા બાદ જ
અમદાવાદ ખાતે આવેલી આપણા ડેક્સ એકેડમી ટ્યુશન ક્લાસીસને જોઈન કરો. વધુ માહિતી માટે આપેલા સ્ક્રીનના નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો. ચાલો મિત્રો, આગળ ચર્ચા કરીએ આપણે 33મા નંબરના દાખલાની. શું કીધું છે 33મા નંબરના દાખલાની અંદર? વિસર્જન વખતે પેઢીની કુલ મિલકતો રૂપિયા 4 લાખ છે, જે પૈકી ચાલુ મિલકતો આપણને આપવામાં આવેલી છે જે છે અહીંયા 40%, 20,000 જે છે તેની અંદર રોકડ પહેલેથી આપણને આપેલી છે. સ્થિર મિલકતના 120% રકમ ઉપજે છે, જ્યારે ચાલુ મિલકતના 80% રકમ ઉપજે છે. ગણતરી બતાવી જરૂરી આંકડો પસાર કરો. સૌથી પહેલું લખી દઈએ આપણે પેઢીની કુલ મિલકતો. શું દર્શાવેલી છે ભાઈ? પેઢીની કુલ મિલકતો. પેઢીની કુલ મિલકતો બરાબર રૂપિયા 4 લાખ. એમાંથી શું કીધું? 40% શું છે ભાઈ? ચાલુ મિલકત છે. ચોખ્ખું ને 16 એટલે કે રૂપિયા 1,60,000 જે છે તે ચાલુ મિલકત છે. તો બાકીના જે વધ્યા 60%, બરાબર, એ આપણા માટે શું થઈ જાય? તો કે સ્થિર મિલકત થઈ જાય. કેટલા વધે છે અહીંયા? તો કે રૂપિયા 2,40,000. તે શું છે આપણી ભાઈ? તો કે સ્થિર મિલકતો છે. હવે 1,60,000 માં 20,000 રોકડ આપણને આપેલી છે, એટલે આ ગણાય કેટલા? 20,000. જો રોકડ હું બાદ કરી દઉં તો ગણવામાં ખરેખર જે છે કે ચાલુ મિલકતો આવે રૂપિયા 1,40,000. કેમ રૂપિયા 1,40,000? 1,60,000 આપણને જે છે તે કુલ મિલકતોમાંથી ચાલુ મિલકતોને આપણે 40% કરી તો આપણને મળ્યા. હવે 1,60,000 માં પણ 20,000 રૂપિયા આપણને રોકડ આપેલી છે. તો નોંધ જો આપણે કરવી હોય તો આવી રીતે થાય કે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે સ્થિર મિલકત ખાતે જમા, તે ચાલુ મિલકત ખાતે જમા. ચાલુ મિલકતમાં શું કર્યું આપણે? રૂપિયા 1,60,000 કાઢ્યા. ક્યાંથી કાઢ્યા ભાઈ રૂપિયા 1,60,000? તો કે ભાઈ કુલ મિલકતોમાંથી 40% આપણે કર્યા. એમાંથી 20,000 રોકડ છે. રોકડ ભાઈ હંમેશા જે છે તે બાદ થઈ જાય. તો કેટલા આવે? રૂપિયા 1,40,000. અને બાકીના આપણે 60% કર્યા 4 લાખના, તો આપણને સ્થિર મિલકતો મળી. તો 4 લાખના 60% કરતા 6 ચોકને 24 એટલે 2,40,000 ભાઈ મળી જાય. બંનેનું કુલ ટોટલ કરીએ તો માલ મિલકત નિકાલ ખાતે આપણે ઉધાર કેટલા કરવાના? રૂપિયા 3,80,000. ખૂબ જ મહત્વપૂર્ણ નોંધ છે, એની અંદર તમારે બિલકુલ પણ ભૂલ કરવાની નથી. પછી શું કહે છે ભાઈ આપણને કે ભાઈ 120% રકમ જે છે તે સ્થિર મિલકતોની ઉપજે છે અને ચાલુ મિલકતોની 80% રકમ આપણને ઉપજે છે. હવે ખરેખર આમાં જોવા જઈએ તો સ્થિર મિલકતના 120% રકમ ઉપજે છે, એટલે વધારે કેટલા આવ્યા? 20. ચાલુ મિલકતની 80% રકમ ઉપજે છે, એટલે ઓછા કેટલા આવ્યા? 20. ઇનડાયરેક્ટલી જોવા જઈએ તો ટકાવારી કેટલી થઈ? 100 થઈ આપણી. તો ઉપર જે મુખ્ય આપણને કિંમત આપી હતી 4 લાખ, એની એ જ કિંમતો અહીંયા આપણે દર્શાવી શકીએ છીએ. હવે તમને ઘણી વખત શીખવાડેલું છે રોકડ બેંક આવે તો શું થાય? ઉધાર થાય. માલ મિલકત નિકાલ ખાતું શું થઈ જાય ભાઈ? જમા થઈ જાય. તો રોકડ અથવા બેંક ખાતે ઉધાર કઈ 100% વાળી રકમ જ આપણી રૂપિયા 4 લાખ. તે માલ મિલકત નિકાલ ખાતે પણ જમા કેટલા થઈ જાય ભાઈ? 4 લાખ થઈ જાય. અને આવી રીતે 33 નંબરનો દાખલો જે છે ભાઈ તે આપણો થઈ જાય અહીંયા પૂર્ણ. ચાલો ભાઈ આગળ ચર્ચા કરીએ આપણે 34મા નંબરના દાખલાની. શું છે? થિયરી પ્રશ્ન આપણને આપેલો છે. ભાગીદારી વિસર્જન અને ભાગીદારી પેઢીના વિસર્જન વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. 3 મુદ્દા જે છે તે આપણને અહીંયા આપેલા છે. તફાવતના મુદ્દા તમારી સમજ છે. સૌથી પહેલામાં પહેલો પોઈન્ટ આવી જાય અર્થ, પછી આવી જાય પેઢીનું અસ્તિત્વ, હિસાબી ચોપડાઓ, હિસાબોની પતાવટ, અદાલતનો હસ્તક્ષેપ અને અસર. તો આ રીતે જે છે તે અહીંયા આપણો આ વાળો પ્રશ્ન 34 નંબરનો જે છે તે પણ સોલ્વ થઈ જાય. ઘણા બધા આપણા ભાઈ બંધુઓ છે કે જે થિયરી ઉપર આધાર રાખવાના છે, એમના માટે ભાઈ આ પ્રશ્ન જે છે તે રામબાણ ઉપાયની જેવો છે. ચાલો ભાઈ આગળ આપણે ચર્ચા કરીએ 35મા નંબરના પ્રશ્નની. શું કીધું છે ભાઈ 35મા નંબરના પ્રશ્નની અંદર? ચાર્મી લિમિટેડ. કયો લિમિટેડ છે ભાઈ? ચાર્મી લિમિટેડ રૂપિયા 6 લાખની મશીનરી પ્રેમ મેન્યુફેક્ચરિંગ લિમિટેડ પાસેથી 1 ડિસેમ્બર 2024 ના રોજ ખરીદી. રૂપિયા 2 લાખ તારીખ 1 જાન્યુઆરી 2025 ના રોજ ચેકથી ચૂકવ્યા. બાકીની રકમ માટે 4,20,000 11% ડિબેન્ચર આપે. તો ચાર્મી લિમિટેડના ચોપડે જરૂરી આમ નોંધ લખો. બાબત જે જરૂરી આપણા માટે નથી. સૌથી પહેલામાં પહેલું શું લખી દઈશું? 1/12/24 ની નોંધમાં મશીનરી ખાતે ઉધાર તે પ્રેમ મેન્યુફેક્ચરિંગ લિમિટેડ ખાતે જમા કેટલાથી? મૂળ રકમથી એટલે કે રૂપિયા 6 લાખથી. પછી 1 જાન્યુઆરી 2025 માટે નોંધ આપણી બનશે પ્રેમ મેન્યુફેક્ચરિંગ લિમિટેડ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. બરોબર. કેટલી રકમથી આવી જશે અહીંયા? તો કે આપણી બીજી રકમ એટલે કે રૂપિયા 2 લાખથી. ત્રીજી અને છેલ્લી નોંધ થઈ જશે આપણી 1 જાન્યુઆરી 2025 ના રોજની પ્રેમ મેન્યુફેક્ચરિંગ લિમિટેડ ખાતે ઉધાર ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર તે 11% ડિબેન્ચર ખાતે જમા. સૌથી પહેલામાં પહેલું પ્રેમ મેન્યુફેક્ચરિંગ લિમિટેડ ખાતે ઉધાર કેટલા રૂપિયાથી કરીશું ભાઈ? તો જુઓ ભાઈ
4,20,000ના 11% ડિબેન્ચરની આપણને ચર્ચા કરેલી છે. સૌથી પહેલા અમે પેલું 11% ડિબેન્ચર ખાતે જમા કેટલાથી કરી દઈશું? 4,20,000 થી. એવામાં વટાવ ખાતે આપણે રકમ લઈ લઈશું અહીંયા 20,000. 4 માંથી 20 જાય તો 4 લાખ રૂપિયા આપણી શું આવી જશે? અહીંયા મુખ્ય રકમ આવી જશે. આ રીતે 35 નંબરનો દાખલો પણ ભાઈ જે છે તે આપણો સોલ્વ થઈ જશે. આગળ ચર્ચા કરીએ છેલ્લા પ્રશ્નની જે છે ડિબેન્ચર પ્રીમિયમ બહાર પાડવા અંગેની નોંધ. અને આ રીતે ભાઈ ડિબેન્ચર પ્રીમિયમ બહાર પાડવા અંગેની નોંધ થિયરિકલ પ્રશ્ન જે છે આપણો તે પણ અહીંયા તમારી સમક્ષ જે છે તે આપણે દર્શાવી દીધો છે. આની સાથે દોસ્તો અહીંયા યાદ રાખીશું આપણે કે અકાઉન્ટ્સ એટલે કે નામાના મૂળ તત્વો વિષયના પેપર નંબર 6 ના વિભાગ C ની સાથે તમામ પેપર નંબર 1 થી 6 ના વિભાગ A, B, C અહીંયા થઈ જાય છે પૂર્ણ. આ સિવાય વિભાગ D, E અને F ના પણ જલ્દી જ સોલ્યુશન લાવીશું જેથી કરીને બીજી પરીક્ષા અને બોર્ડ પરીક્ષામાં બિલકુલ પણ સમસ્યાનો સામનો જે છે તે આપણે ના કરવો પડે. પરંતુ બાકીના તમામ સોલ્યુશન્સને જોવા માટે ચેનલને શું કરીને રાખવી પડશે ભાઈ? તો કે સબસ્ક્રાઇબ. અહીંયા વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરીશું, અન્ય વિદ્યાર્થી મિત્રો જોડે કરીશું વિડીયોને શેર. આપણી ચેનલ ઉપર નવા છો તો સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ પણ નહીં ભૂલીએ. બંને જ ઇન્સ્ટાગ્રામ પેજીસ આપણા ડેક્સ એકેડમી અને @પંકજ રાવત સરને ભાઈ ખાસ ફોલો કરીશું. હાલના વિડીયોમાં આટલું જ રાખીએ છીએ. મળીએ છીએ જલ્દી જ એક નવા વિડીયોમાં આવા જ કેટલાક મહત્વપૂર્ણ સોલ્યુશનની સાથે. ત્યાર સુધી થેન્ક યુ સો મચ. જય હિન્દ, વંદે માતરમ.